પોરબંદર માથાભારે શખ્સોએ વારસાઈ કરાઈ આપવાના બહાને છેતરપિંડી કરી 1.42 કરોડની ખેતીની જમીન હડપ કર્યાની નોંધાઈ ફરિયાદ। થોડા સમય પહેલા ખાપટ વિસ્તારના રાતડા નામે ઓળખાતી ખેતીની જમીન મામલે રાબીબેન બુઆએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરેલ। વિડીયોમાં વાયરલ કર્યા બાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અનેક વખત 7 શખ્સો સામે ફરિયાદ અરજી આપી હતી। પોલીસે માથાભારે શખ્સો સામે કાર્યવાહી નહીં કરતા મહિલાએ બીજી વખત સોશિયલ મીડિયામાં આપઘાત કરવાની વાત કરતો વિડીયો વાયરલ કરેલ। આજે ઉદ્યોગનગર પોલીસે 7 જેટલા મોટા માથાઓ સામે ફરિયાદ અરજીના પગલે એફઆઈઆર નોંધી। રાબીબેન ભુવાના પતિને વારસામાં મળેલ જમીનમાં માથાભારે શખ્સો વારસાઈ કરાવી આપવાના બહાને દસ્તાવેજ કર્તવ્યના આક્ષેપ મહિલાએ કર્યા છે। હાલ તો પોલીસે 7 શખ્સો સામે છેતરપિંડી અને ધાકધમકી આપી જમીન પડાવી લીધાની ફરિયાદ નોંધી તપાસ તેજ કરી છે। મારું નામ છે રમભીબેન વેજાભાઈ ભુવા અને અમારી રાતડામાં જમીન આવેલી છે। એ જમીન મારા ઘરવાળાને છેતરપિંડી કરીને સહી લઈ લીધી। મારા ઘરવાળાને કઈ ખબર, પછી અમને મોડી ખબર પડી કે મારા ઘરવાળાની સહી લઈ લીધી। એ પછી મારા ઘરવાળાને 8-9 મહિનાથી મારા ઘરવાળાને ક્યાં મોકલી દીધો, ધમકી આપીને એ કઈ પૈતો નતો। પછી 8-9 મહિના પછી મારો ઘરવાળો આવ્યો। પછી અમે મારા ઘરવાળાને પૂછીએ કે તો ઈ ઘેરજીને રડવા માંડે એમ કે અમે પૂછીએ તો ઘેર આવીને રડવા માંડે, કઈ જવાબ દે નહીં। કેમ કે લાખ હજાર કેસ વાળા મારા ઘરવાળાની સહી લઈ લીધી, 1,20,00,000 રૂપિયા લઈને વહી ગયો ને વિશ્વાસઘાત કર્યો મારા ઘરવાળા આગળ। અને અમે બોલીએ ને કે લાખો ધમકી આપે કે તમને મારી નાખશું, તમે નહીં આપો તો અમને અમારું કઈ કરીશો તો તમને પણ મારી નાખશું, અમને ધમકી આપેલી છે। તો અમને અમારો ન્યાય નહીં મળે તો અમે આખા ઘરની ફેમિલી અમે મરી જાય। અમારે જીવવું નથી, અમારે મરી જવું, અમને અમારો હક દેવડાવો। એટલે મારા ઘરવાળાને સહી કરવા લઈ જતા કે તમારે કેસ હાલે છે, તમારી જમીન તમને નામે કરી દેવાની છે જમીન, એ માટે મારા ઘરવાળાને સહી કરવા લઈ જતા હતા। એટલે 4-5 વખત અમારે ઘેર આવતા, અમે માગણી કરતા કે તમે અમને અમારા પૈસા આપી દો, તો એ કહેતા કે હજી તમારી જમીન વેચાણી નથી, તમને હજી પૈસા નહીં આપીએ, એમ કરીને અમને બનાવટ કરતા હતા। મારા ઘરવાળાની સહી લીધી એ પણ અમને ખબર નથી। અમને 2-3 એટક આવી ગયા ને અટાણે અમારી દવા ચાલુ છે। મારા નાના છોકરા અટાણે અમે કામ ધંધો કરીએ તો પણ અમારું પૂરું થતું નથી સાહેબ। અમે પોલીસમાં ગયા હતા તો પણ અમને કોઈ ધ્યાન દીધું નહીં ને અમે ધક્કા ખવડાવી રાખે કે આ જાવો ને કાલે આવો। અમે ઉદ્યોગનગરમાં પણ ગયા હતા, પણ એને મેડમને લાખા હજાર કેસ વાળા પૈસા આપી દીધા, મને માર ખવડાવ્યો, એને ઢોર માર મને ખવડાવ્યો। પછી હું 3 દિવસ દાખલ રહી એને મેડમે મને મારી હતી। મેડમને લાખાએ પૈસા આપ્યા હતા, એ તો મેડમે મને માર ખવડાવી હતી। ઉષા મેડમ હતી એનું નામ, ઉષા મેડમ। પછી હું 2-3 દિવસ દાખલ હતી, મારા ઘરવાળો કઈ દેખે ને કઈ દેખતા નથી। એટલે મહેરબાની કરીને તમે અમારું આ કંઈક નિવારણ કરો ને અમને અમારો હક અપાવો, નકો અમારે જીવવું નથી, અમારે મરી